વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો આજના વિડીયોમાં આપણે એક ઇંગ્લિશ ન્યૂઝ આર્ટિકલને ગુજરાતીમાં રૂપાંતર કરીશું અને સાથે સાથે તેમાં રહેલા નિયમો પણ શીખીશું અને નવા નવા શબ્દો પણ શીખીશું. તો ચાલો શરૂઆત કરીએ. તો અહીંયા જુઓ, મેં અહીંયા એક ન્યૂઝનો આર્ટિકલ લીધેલો છે. તો જુઓ, ન્યૂઝપેપર હોય ને એટલે હંમેશા એની જે હેડલાઇન્સ હોય એ કેવી રીતે લખેલી હોય, હંમેશા સાદા વર્તમાન કાળમાં જ લખેલી હોય. પરંતુ જ્યારે પણ આપણે ગુજરાતી કરીએ ને ત્યારે કેવું થાય, કારણ કે તે ઘટના તો ઘટી ગઈ હોય એટલે આપણે હંમેશા જ્યારે ગુજરાતી કરીએ ને ત્યારે તે વાંકીને સાદા ભૂતકાળમાં લખવું પડે. તો કેવી રીતે ગુજરાતી કરવું ને એ આપણે હવે જોઈએ. તો જુઓ, સૌથી પહેલાં હેડલાઇન વાંચો. પ્રશાંત કિશોર હોલ્ડ્સ ફર્સ્ટ પ્રેશર આફ્ટર ડિફીટ ઇન બિહાર ઇલેક્શન. તો જુઓ, અહીંયા લગી એક વાક્ય પૂરું થાય છે, પછી ત્યારબાદ નાના નાના વાક્ય આપેલા છે. તો કોઈ પણ ન્યૂઝપેપર હોય એની હેડલાઇન તો એવી રીતે જ લખેલી હોય, અને ન્યૂઝપેપરની હેડલાઇન હંમેશા કયા કાળમાં હોય? સાદા વર્તમાન કાળમાં હોય. તો ખબર કેમ પડે કે સાદો વર્તમાન કાળ છે? તો અહીંયા જુઓ, પ્રશાંત કિશોર હોલ્ડ્સ. તો વાક્ય જુઓ અને સૌથી પહેલાં શોધો તો વાક્યમાં ક્રિયાપદ શું આપેલું છે? તો અહીંયા જુઓ, હોલ્ડ. હોલ્ડ એટલે શું થાય? પકડવું, આયોજન કરવું, યોજવું. ઘણા બધા ગુજરાતી થાય, બરાબર. અને અહીંયા જુઓ, અહીંયા એસ લાગેલો છે એટલે એના ઉપરથી તમને ખબર પડશે કે આ જે વાક્ય આપેલું છે ને એ કયા કાળનું છે? સાદા વર્તમાન કાળનું. કારણ કે જે સબ્જેક્ટ છે એ કેવો છે? થર્ડ પર્સન સિંગ્યુલર, પ્રશાંત કિશોર. તો જુઓ, આ વાક્યનું આપણે ગુજરાતી કરીએ, પરંતુ કેવી રીતે કરશું? જેવી રીતે આપણે ગુજરાતીમાં લખવાનું છે ને એવી રીતે. હું તમને બંને રીતે જણાવીશ. તો જુઓ, સૌથી પહેલાં જે વાક્ય આપેલું છે ને એનું વર્ડ ટુ વર્ડ, મતલબ જે કાળમાં જે વાક્ય લખેલું છે એનું જ ગુજરાતી શું થાય ને એ સમજાવું. અને ત્યારબાદ તમારે જ્યારે પરીક્ષામાં લખવાનું હોય ને અને ન્યૂઝપેપરનો આર્ટિકલ હોય ને એનું ગુજરાતી શું કરવાનું એ પણ હું તમને સમજાવીશ. તો જુઓ, પ્રશાંત કિશોર હોલ્ડ્સ એટલે જુઓ, સબ્જેક્ટ કોણ છે? પ્રશાંત કિશોર હોલ્ડ્સ એટલે શું થાય? યોજે છે અથવા તો આયોજન કરે છે. શું આયોજન કરે છે? ફર્સ્ટ એટલે પહેલી. પ્રેશર. પ્રેશર એટલે શું થાય? પ્રેસ કોન્ફરન્સ, જેનું ટૂંક નામ છે પ્રેસ કોન્ફરન્સનું. તો પ્રેસ કોન્ફરન્સ ક્યારે? તો આફ્ટર. આફ્ટર એટલે પછી થાય. ડિફીટ એટલે હાર. ઇન એટલે માં થાય. શેમાં હાર થયા બાદ? બિહાર ઇલેક્શનમાં. તો આખા વાક્યનું ગુજરાતી કરશો ને એટલે એવું કંઈક ગુજરાતી થશે કે બિહારની ચૂંટણીમાં હાર્યા પછી પ્રશાંત કિશોર સૌ પ્રથમ વાર પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરે છે. તો આ કાળ પ્રમાણે. પરંતુ આ જે ઘટના હોય કેવી હોય? બની ગઈ હોય, કારણ કે ન્યૂઝપેપરની સ્ટાઇલ તો આવી રીતે લખીએ. તો આપણે શું ગુજરાતી કરવાનું? જ્યારે ગુજરાતી કરવાનું થાય ત્યારે, ન્યૂઝપેપરનું ગુજરાતી કરવાનું હોય ત્યારે, તો એનું ગુજરાતી ફક્ત આપણે સાદા ભૂતકાળમાં કરવાનું. પરંતુ વાક્ય કયા કાળમાં છે? સાદા વર્તમાન કાળમાં. તો સાદા વર્તમાન કાળનું શું ગુજરાતી થાય તે મેં તમને જણાવી દીધું. તો હવે લખવાનું હોય ત્યારે શું ફેર પડે? તો યોજે છે એના બદલે શું? યોજાઈ. તો કેવી રીતે? જો, બિહાર ચૂંટણીમાં હાર્યા પછી, હમણાં હું તમને જણાવીશ જ તે, બિહાર ચૂંટણીમાં હાર્યા પછી પ્રશાંત કિશોરે સૌ પ્રથમ પ્રેસ કોન્ફરન્સ યોજી. ટૂંકમાં શું ફેર પડે? ક્રિયાપદમાં યોજી અને યોજે છે અથવા તો આયોજન કરે છે. આવું ગુજરાતી ફેરફાર થાય. જો સાદા વર્તમાન કાળ પ્રમાણે તમે લખો તો આવું ગુજરાતી થશે. સબ્જેક્ટ કોઈ કામ કરે છે એવો અર્થ નીકળશે. અને સાદા ભૂતકાળ મુજબ તમે ગુજરાતી વાક્ય બનાવો તો શું થાય? સબ્જેક્ટે કોઈ કામ કર્યું. તો જ્યારે પણ આપણે આનું ગુજરાતી લખવાનું થાય ત્યારે કેવી રીતે? સાદા ભૂતકાળ મુજબ લખવાનું. પરંતુ જો આ એક જ વાક્ય હોય, ન્યૂઝપેપર ન હોય, તો આનું ગુજરાતી શું થાય? યોજે છે, કારણ કે સાદો વર્તમાન કાળ છે ને એટલા માટે. ત્યારબાદ આગળનું વાક્ય વાંચો. ટેક્સ. ટેક્સ એટલે શું થાય? લે છે. શું લે છે? રિસ્પોન્સિબિલિટી એટલે જવાબદારી. શેની? તો ફોર એટલે માટે. લોસ એટલે શું થાય? હાર. ઇન એટલે માં અને પોલ્સ એટલે ચૂંટણીમાં. અને ચૂંટણીમાં હાર્યા તેની જવાબદારી લે છે. ગુજરાતી એવું થાય, લે છે. લે છે. ટેક એટલે શું થાય? લેવું. એટલે ચૂંટણીમાં હાર્યા તેની જવાબદારી લે છે. પરંતુ ન્યૂઝપેપરનું છે એટલે હેડલાઇન તો એવી રીતે જ લખી હોય, ગુજરાતી કરવાની હોય. તો આપણે શું કરવા? ચૂંટણીમાં હાર્યા તેની જવાબદારી લીધી, બરાબર. સાદા ભૂતકાળમાં આપણે લખવું પડશે. હમણાં ન્યૂઝપેપરના દરેક વાક્યનું ગુજરાતી કેવી રીતે થાય ને એ આપણે અહીંયા જોશું તે. તો અહીંયા જુઓ, અહીંયા પણ એક નાનું ઉપવાક્ય પૂરું થાય છે. ત્યારબાદ આગળની હેડલાઇન વાંચો. અનાઉન્સ ઇઝ વન ડે સાયલેન્ટ ફાસ્ટ. એટલે અનાઉન્સ એટલે શું થાય? જાહેર કરે છે. અહીંયા જુઓ, એસ લાગેલો છે, એના ઉપરથી તમને ખબર પડશે કે સાદા વર્તમાન કાળનું વાક્ય છે. જાહેર કરે છે. શેની જાહેરાત કરે છે? એક દિવસના મૌન ઉપવાસની. સાયલેન્ટ એટલે શું થાય? મૌન. અને ફાસ્ટ એટલે શું થાય? ઉપવાસ થાય. તો એક દિવસના મૌન ઉપવાસની જાહેરાત કરે છે. અને જુઓ, આ વાક્યનું ગુજરાતી શું થાય? એક દિવસના મૌન ઉપવાસની જાહેરાત કરે છે. ક્રિયાપદ શું આપેલું છે? જાહેરાત કરે છે. સાદો વર્તમાન કાળ છે એટલા માટે આપણે જાહેરાત કરે છે એવું ગુજરાતી કરીશું. પરંતુ લખવાનું થાય એટલે આપણે શું લખશું? એક દિવસની મૌન ઉપવાસની જાહેરાત કરી. કારણ કે ઘટના કેવી હોય? બની ગઈ હોય. ન્યૂઝપેપરમાં ભલે સાદા વર્તમાન કાળમાં લખીએ
પરંતુ ગુજરાતી તો આપણે આવી રીતે જ કરવાનું, કેમ કે ઘટના તો બની ગઈ છે એટલા માટે. અને ત્યારબાદ આગળનું વાક્ય વાંચો, ગેટ્સ એટલે થાય છે. અને ત્યારબાદ આગળનું વાક્ય વાંચો, ગેટ્સ એંગ્રી એટ ભાસ્કર રિપોર્ટર્સ ક્વેશ્ચન. અને ભાસ્કરના રિપોર્ટરે જ્યારે પ્રશ્ન પૂછ્યો ત્યારે ગુસ્સે થાય છે. તો જુઓ આવું વાક્ય રહ્યું, એનું ગુજરાતી શું થશે? તો ભાસ્કર એટલે શું? દિવ્ય ભાસ્કર. આ દિવ્ય ભાસ્કરનો આર્ટિકલ છે એટલે દિવ્ય ભાસ્કરનો રિપોર્ટર એટલે કે પત્રકાર. તો દિવ્ય ભાસ્કરના પત્રકારે જ્યારે પ્રશ્ન પૂછ્યો ત્યારે શું? ગુસ્સે થાય છે. પરંતુ ન્યૂઝપેપરવાળા આવી રીતે લખે શા માટે? કારણ કે એમને હંમેશા ઘટનાને કેવી હમણાં તાજેતરમાં જ બની હોય એવું દર્શાવવું એટલા માટે. આપણે આનું ગુજરાતી કરવું હોય તો શું કરવું પડશે? તો આપણે એનું ગુજરાતી એવી રીતે કરશું કે ભાસ્કરના રિપોર્ટરે એટલે કે ભાસ્કરના પત્રકારે જ્યારે પ્રશ્ન પૂછ્યો ત્યારે ગુસ્સે થયો. આપણે સાદા ભૂતકાળમાં લખવાનું, તો આટલો ફેર હોય. તો આવા નિયમો ક્યાં આપેલા છે જર્નાલિઝમમાં કે તમે કઈ ભાષામાં લખી શકો છો? સાદા વર્તમાનકાળમાં તમે હેડલાઇન લખી શકો, પરંતુ જ્યારે ટ્રાન્સલેટ કરો એટલે હંમેશા શેમાં કરવું જોઈએ? સાદા ભૂતકાળમાં, કારણ કે એ એમની લખવાની સ્ટાઇલ છે. તો હવે જુઓ, આ જેટલી પણ આખી હેડલાઇન આપેલી છે ને એનું ગુજરાતી કેવી રીતે થાય ને એ ગુજરાતી ભાષાના વાક્ય રચના પ્રમાણે એ હું તમને દેખાડું. તો અહીંયા જુઓ, નીચે મેં લખીને આપેલું જ છે. બિહાર ચૂંટણીમાં હાર પછી પ્રશાંત કિશોરે પ્રથમ પત્રકાર પરિષદ યોજી. તો જો આ પેલી હેડલાઇનનું ગુજરાતી આવું થાય. અહીંયા જો પરિષદ યોજી, કયો કાળ થાય? સાદો ભૂતકાળ. અને જો તમને કાળ વિશે ન ખબર હોય તો આપણી એપ્લિકેશન અંગ્રેજીવાલા ઉપર જજો અને ત્યાંથી તમારે બેઝિક ઇંગ્લિશ શીખવાનું, ત્યારબાદ ઇન્ટરમીડિયેટ ઇંગ્લિશ શીખવાનું અને ત્યારબાદ તમે એડવાન્સ ઇંગ્લિશ શીખી શકશો, જેમાં બધી બાબત મેં કવર કરેલી જ છે. અને ત્યારબાદ આગળનું વાક્ય વાંચો, ચૂંટણીમાં થયેલી હારની જવાબદારી સ્વીકારી. અને ત્યારબાદ આગળની હેડલાઇન જુઓ, ટેક્સ એટલે સ્વીકારે છે એવું ગુજરાતી થાય. પરંતુ આપણે શું કરવાનું? આપણે ગુજરાતી ભાષાંતર કરીએ એટલે જે ઘટના બની ગઈ છે એવી રીતે કરવું પડે. તો ચૂંટણીમાં થયેલી હારની જવાબદારી સ્વીકારી. તો જુઓ, સાદો ભૂતકાળ થયો ને, સ્વીકારી, ઈનો ઉચ્ચાર આવે છે. ત્યારબાદ આગળનું જુઓ, એક દિવસના મૌન ઉપવાસની જાહેરાત કરી. તો અહીંયા જુઓ, અહીંયા પણ ઈનો ઉચ્ચાર આવે છે. અને ભાસ્કરના એક રિપોર્ટરના પ્રશ્ન પર નારાજ થયા અથવા તો ગુસ્સે થયા. ઘણા બધા ગુજરાતી મિનિંગ થતા હોય એક જ ક્રિયાપદના. તો જે વાક્યમાં યોગ્ય બેસે એવું આપણે ગુજરાતી કરવાનું. તો હવે આપણે આર્ટિકલને ડિટેલમાં જોઈએ. તો ચાલો આગળ જોઈએ. તો જુઓ, હવે આપણે આને ડિટેલમાં જોઈશું. તો જુઓ, સૌથી પહેલાં વાક્ય વાંચો, ફોર ધ ફર્સ્ટ ટાઈમ આફ્ટર ધ એસેમ્બલી ઇલેક્શન લોસ. તો અહીંયા જુઓ, અહીંયા એક કોમ આપેલું છે ને, એટલે આ વાક્ય વિશે વધારાની માહિતી આપેલી છે. તો અહીંયા પૂરી થાય છે. કેમ ખબર પડી કે આ વાક્ય વિશે વધારાની માહિતી છે? કારણ કે જુઓ, અહીંયા શું આપેલું છે? ફૂલ સ્ટોપ. એટલે વાક્ય તો અહીંયા પૂરું થાય. આ તો તમને ખબર જ હોય. તો જુઓ, આગળનું વાક્ય વાંચો એટલે તમને ખબર પડશે. પ્રશાંત કિશોર હેલ્ડ અ પ્રેસ કોન્ફરન્સ ઓન ટ્યુઝડે. તો અહીંયા વાક્ય પૂરું થાય છે. તો અહીંયા જુઓ, આ સબ્જેક્ટ આપેલો છે અને આ શું આપેલું છે? ક્રિયાપદ. તો સૌથી પહેલાં વાક્યમાં શું શોધવાનું? શું કામ થાય છે? તો અહીંયા જુઓ, તમે આમાં પ્રશ્ન પૂછશો એટલે તમને નહીં મળે, કારણ કે આ શું આપેલું છે? ફક્ત માહિતી આપેલી છે. કોના વિશે? તો આગળનું વાક્ય છે ને એના વિશે. તો આ વાક્યને તમે પ્રશ્ન પૂછશો ને કે શું કામ થાય છે એટલે તમને ખબર પડશે કે હેલ્ડનું ગુજરાતી શું થાય? યોજી અથવા તો આયોજન કર્યું. અને એનું મૂળ રૂપ શું થાય? હોલ્ડ થાય. તો હમણાં જે આપણે આગળ જોયું. તો અહીંયા જુઓ, આવી રીતના વાક્ય બને એટલે કયો કાળ થાય? સાદો ભૂતકાળ થાય, કારણ કે બીજું રૂપ આપેલું છે એટલા માટે. તો આપણે વાંચીએ. સૌથી પહેલાંનું ગુજરાતી શું થશે? ફોર એટલે માટે, ધ ફર્સ્ટ ટાઈમ એટલે પહેલી વખત, આફ્ટર એટલે પછી, શેના પછી? ધ એસેમ્બલી ઇલેક્શન લોસ. એસેમ્બલી એટલે શું થાય? વિધાનસભા થાય. ઇલેક્શન એટલે ચૂંટણી, લોસ એટલે હાર્યા પછી. એટલે કે આખું જે ઉપવાક્ય આપેલું છે એનું ગુજરાતી શું થશે? વિધાનસભાની ચૂંટણી હાર્યા પછી પ્રથમ વખત પ્રશાંત કિશોરે હેલ્ડ એટલે આયોજન કર્યું. શેનું આયોજન કર્યું? અ પ્રેસ કોન્ફરન્સ ઓન ટ્યુઝડે. એટલે કે પ્રશાંત કિશોરે મંગળવારના રોજ એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું. અહીંયા ગુજરાતી શું થશે? ફક્ત આયોજન કર્યું એવું થશે, કારણ કે સાદો ભૂતકાળ છે ને એટલા માટે. તો તમને ખબર પડી ગઈ હશે કે આ વાક્યનું ગુજરાતી શું થાય, કારણ કે કયો કાળ રહેલો છે? સાદો ભૂતકાળ એટલા માટે. કેમ ખબર પડી? કેમ કે આ જો V2 આપેલું છે એટલા માટે. હવે ખબર કેમ પડી કે આ V2 જ છે? કારણ કે અમુક ક્રિયાપદ એવા હોય કે જેનું V2 અને V3 સેમ હોય. તો અહીંયા જો, અહીંયા હેવ, હેઝ કે હેડ કંઈ આપેલું નથી. ફક્ત શું આપેલું છે? આપણો સબ્જેક્ટ છે, આપણો વર્બ છે. તો એના ઉપરથી તમને ખબર પડશે. ત્યારબાદ આગળનું વાક્ય વાંચો, હી એક્સેપ્ટેડ રિસ્પોન્સિબિલિટી ફોર ધ ડિફીટ. તો અહીંયા જુઓ, હી એટલે કોને? તેને. અહીંયા હી સર્વનામ છે કોનું? પ્રશાંત કિશોરનું. એક્સેપ્ટેડ એટલે શું? સ્વીકારી. ગુજરાતી શું થશે? સ્વીકારી. એક્સેપ્ટ એટલે સ્વીકારવું થાય ને, પરંતુ અહીંયા જુઓ બીજું રૂપ મૂકેલું છે એટલે કયો કાળ છે? સાદો ભૂતકાળ જ છે. એટલે એનું ગુજરાતી શું થાય? સ્વીકારી. તો જુઓ, મેં તમને શીખવાડ્યું હતું કે આપણે ક્રિયાપદ કેવી રીતે પાકા કરવા. તો જો તમે એવી રીતે ક્રિયાપદ પાકા કરી રહેશે ને તો તમને આ ફટાફટ સમજાશે, કારણ કે V2 હોય એનું ગુજરાતી શું થાય? સ્વીકાર્યું. શું સ્વીકાર્યું? રિસ્પોન્સિબિલિટી એટલે કે જવાબદારી. શેની જવાબદારી? ફોર ધ ડિફીટ. ડિફીટ એટલે શું થાય? હાર. તો હાર માટેની જવાબદારી સ્વીકારી. કોને? તેને. એટલે પ્રશાંત કિશોર.
એટલે કે વાક્યનું ગુજરાતી શું થશે? પ્રશાંત કિશોરે હાર માટેની જવાબદારી સ્વીકારી. ત્યારબાદ આગળ જુઓ, અહીંયા જુઓ કોમા આપેલું છે અને ફરી પાછું એક ઉપવાક્ય શરૂ થાય છે. તો અહીંયા જુઓ, અહીંયા પૂરું થાય છે. તો અહીંયા જુઓ, શરૂઆત શેનાથી થાય છે? સીધું ક્રિયાપદથી. અપોલોજાઇઝડ. અપોલોજાઇઝ એટલે શું થાય? માફી માંગી. ઈડી લાગેલું છે, કયો કાળ થાય? સાદો ભૂતકાળનો જ થાય. તો અપોલોજાઇઝડ, માફી માંગી કોની? ટુ ધ પબ્લિક, એટલે કે જાહેર જનતાની માફી માંગી કોને? તો અહીંયા જુઓ, આ વાક્યમાં ભલે સબ્જેક્ટ ન આપેલો હોય, પરંતુ સબ્જેક્ટ કોણ હોય? હી. કારણ કે આવી રીતે પણ વાક્ય રચના બને તે, કારણ કે ક્યારેક ક્યારેક એક મોટું વાક્ય આપેલું હશે અને એ મોટા વાક્યમાં ઘણા બધા ઉપવાક્ય હશે અને બધા જ ઉપવાક્યમાં સબ્જેક્ટ કોણ હશે? જે પ્રથમ ઉપવાક્યમાં હોય તે જ હોય. તો સીધું આપણે જે બીજું ઉપવાક્ય હોય એની શરૂઆત શેનાથી કરી શકીએ? ક્રિયાપદથી. તો અહીંયા પણ એવી રીતે જ શરૂઆત થયેલી છે અને ત્યારબાદ આગળ જુઓ, એન્ડથી શરૂઆત થાય છે તો એવી રીતે જ થશે. સબ્જેક્ટ કોણ હોય? હી. અનાઉન્સ્ડ. અનાઉન્સ એટલે શું થાય? જાહેરાત કરી. કારણ કે જુઓ, કયો કાળ છે? જાહેરાત કરી. સાદો ભૂતકાળનું જ વાક્ય છે, ઈડી લાગીને આવેલું છે એટલા માટે. તો ત્યારબાદ જુઓ, ધેટથી જોડાયેલું છે. ધેટનું ગુજરાતી શું થાય? કે થાય. અને ત્યારબાદ જુઓ, જે પાછળનું વાક્ય આપેલું છે એ કેવું આપેલું છે? ઇનડાયરેક્ટના ફોર્મમાં આપેલું છે. પરંતુ જુઓ, વાક્ય વાંચો એટલે તમને ખબર પડશે. He will observe a one-day silent fast on 20 November at ગાંધી પટેરવા આશ્રમ. He એટલે કોણ? તે થશે. He will observe. તો અહીંયા જુઓ, will સાથે observe એટલે કે મૂળ રૂપ આવેલું છે. a one day silent એટલે કે એક દિવસનો, silent એટલે મૌન, fast એટલે ઉપવાસ, on તો કોઈ પણ તારીખ હોય એટલે હંમેશા on જ મૂકવું જોઈએ પ્રિપોઝિશન. on 20 November at ગાંધી પટેરવા આશ્રમ. તો એને એવી જાહેરાત કરી કે તે 20 નવેમ્બરના રોજ ગાંધી પટેરવા આશ્રમ ખાતે તે એક દિવસનો મૌન ઉપવાસ કરશે. ઓબ્ઝર્વ એટલે શું થાય? ઉપવાસ કરવું, કોઈ કામ કરવું. અને ઓબ્ઝર્વનું બીજું ગુજરાતી શું થાય? અવલોકન કરવું એવું પણ થાય. તો જુઓ, એક જ ક્રિયાપદ હોય પરંતુ કેવી સિચ્યુએશનમાં મૂકે છે ને એ પ્રમાણે આપણે ગુજરાતી કરવાનું. અહીંયા જુઓ, અહીં ધેટથી જોડાયેલું છે અને આગળ જે બધું છે એ કેવું છે? સાદા ભૂતકાળમાં. અને આ કેવી રચના છે? ઇનડાયરેક્ટની રચના છે. તો હવે તમે કહેશો કે ઇનડાયરેક્ટમાં તો ક્રિયાપદ બદલાય નહીં, બરાબર? બદલાય જ. અહીંયા વિલની જગ્યાએ શું આવવું જોઈએ? વુડ આવવું જોઈએ. પરંતુ અહીંયા નહીં આવે. કેમ? કારણ કે જુઓ, આ આર્ટિકલ છે એ ક્યારે લખાયેલો છે? 19 તારીખે, બરાબર? તો હજી 20 તારીખ આવવાની તો બાકી છે. એટલે કે આ જે ઘટના આપેલી છે, જે ઉપવાસ કરવાની ઘટના, એ તો કંઈ થઈ ગઈ નથી, બરાબર? હજી ભવિષ્યમાં થશે. એટલે કે ક્યારેક ક્યારેક ભલે આપણે ડાયરેક્ટ સ્પીચનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરતા હોય, પરંતુ જે તે ઘટના હજી થવાની બાકી હોય, ભવિષ્યના સમયમાં થવાની હોય, નક્કી થયેલી હોય, તો તેમ છતાં પણ આપણે ક્રિયાપદમાં વિલની જગ્યાએ વુડ નહીં મૂકવાનું, કારણ કે હજી આ ઘટના બનવાની બાકી છે. અને ન્યૂઝપેપરમાં તે હંમેશા આવી રીતે જ લખતા હોય છે. પરંતુ જો ગ્રામરના નિયમ પ્રમાણે આપણે કરવું હોય તો વિલની જગ્યાએ વુડ મૂકવું પડે. પરંતુ આ જો ઘટના 20 નવેમ્બર હજી આવવાની બાકી છે, તો આજ 20 નવેમ્બર છે, તો એટલા માટે તેમને શું બદલાવેલું નથી? ક્રિયાપદ બદલાવેલા નથી. નહીં તો શું હોત? વિલની જગ્યાએ વુડ આવે, બાકી બધું તો સેમ જ રહેત. તો જુઓ, હવે આપણે આખા વાક્યનું ગુજરાતી શું થાય ને તમને ખબર પડે કે ગુજરાતી વાક્ય રચના પ્રમાણે ગુજરાતી કેવી રીતે થાય ને એ સમજાવું. કારણ કે જુઓ, ગુજરાતી અને અંગ્રેજીની વાક્ય રચના કેવી છે? એકદમ અલગ જ છે, બરાબર? અંગ્રેજીમાં સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ આવે, પરંતુ ગુજરાતીમાં સબ્જેક્ટ, ઓબ્જેક્ટ અને વર્બ આવે, બરાબર? એ તમને ખબર જ હશે. તો જુઓ, આપણે આજે પહેલી લાઈન હતી એનું ગુજરાતી શું થાય? હવે તમે સમજજો કે ગુજરાતી કેવી રીતે થાય. જો શબ્દનું ગુજરાતી લખી, અહીંયા જે શબ્દ આપેલો છે એવી રીતે, તો ગુજરાતીમાં યોગ્ય વાક્ય ન બને. એ કેવી રીતે બને? તમે પ્રેક્ટિસ કરશો ત્યારબાદ તમને આઈડિયા આવી જશે. તો જુઓ, વિધાનસભા ચૂંટણીમાં થયેલી હાર પછી પ્રથમવાર. તો વાક્ય વિશે વધારાની માહિતી આપેલી છે. આગળનું વાક્ય વાંચો. પ્રશાંત કિશોરે મંગળવારે પત્રકાર પરિષદ યોજી. તો અહીંયા જુઓ શું આપેલું છે? યોજી. કયો કાળ થશે? સાદો ભૂતકાળ થશે. કારણ કે જુઓ, અહીંયા શું આપેલું છે? V2 આપેલું છે. તો એ પ્રમાણે જ આપણે ગુજરાતી કરવાનું. ત્યારબાદ આગળનું વાક્ય વાંચો. તેમણે હાર માટે, અહીંયા શું આવશે? હાર માટે પોતાની જવાબદારી સ્વીકારી. તો અહીંયા જુઓ, તેમણે હાર માટે પોતાની જવાબદારી સ્વીકારી. અહીંયા ફક્ત આપણે ક્રિયાપદ જુઓ, ક્રિયાપદ કયું છે? સ્વીકારી. ઈનો ઉચ્ચાર આવશે. કયો કાળ થાય? સાદો ભૂતકાળ. ત્યારબાદ આગળનું વાક્ય વાંચો. જનતાની માફી માંગી. તો અહીંયા જુઓ, જનતાથી અથવા તો જનતાની માફી માંગી. તો અહીંયા પણ ઈનો ઉચ્ચાર આવે છે. એન્ડ એટલે પાછું અહીંયા અન્ય લગાડીશું. જાહેરાત કરી. તો અહીંયા જુઓ, અહીંયા પણ એક ઉપવાક્ય પૂરું થતું હતું. ત્યારબાદ ધેટ માટે અહીંયા કે મૂકેલો છે કે તેઓ 20 નવેમ્બરે ગાંધી પટેરવા આશ્રમમાં એક દિવસનો મૌન ઉપવાસ રાખશે. તો અહીંયા જુઓ, વિલ પ્લસ ઓબ્ઝર્વ આપેલું છે, તો એનું ગુજરાતી શું થાય? ઉપવાસ રાખશે. તો અહીંયા જુઓ કેવા શબ્દો આપેલા છે? ભવિષ્યકાળ જેવા શબ્દો આપેલા છે ને. તો એવી રીતે જ આપણે ગુજરાતી કરવાનું. જો તમને ગુજરાતી ટુ ઇંગ્લિશ ન આવડતું હોય તો આપણી એપ્લિકેશન ઉપર જજો અને ત્યાંથી તમે એકદમ ગુજરાતી ટુ ઇંગ્લિશ પ્રમાણે અંગ્રેજી બોલતા શીખી શકશો અને લખતા પણ શીખી જ શકશો.
તો હજી પણ આપણે આગળનો આર્ટિકલ જોઈ લઈએ. તો જો આપણે આ લાઈન આગળ જોઈ લીધી, હવે અહીંયાથી વાંચીએ. ડ્યુરિંગ ધ પ્રેસ કોન્ફરન્સ, ડ્યુરિંગ એટલે શું થાય? દરમિયાન થાય. ધ પ્રેસ કોન્ફરન્સ એટલે કે પત્રકાર પરિષદ દરમિયાન. આનું ગુજરાતી શું થશે? પત્રકાર પરિષદ દરમિયાન. આગળનું વાક્ય વાંચો. આ શું આપેલું છે વાક્ય વિશે વધારાની માહિતી? પીકે એટલે કોણ? પ્રશાંત કિશોર. બીકેમ એટલે શું? બન્યા. નોટિસેબલી એટલે કે સ્પષ્ટ રીતે જોઈ શકાય તેવા. નોટિસેબલી એટલે શું થાય? સ્પષ્ટ રીતે. એઝિટેટેડ, એઝિટેટેડ એટલે શું થાય? ઉશ્કેરાયેલા અથવા તો નારાજ થયેલા અથવા તો ગુસ્સે થયેલા. તો આ જુઓ અહીંયા શું આપેલું છે? V3 આપેલું છે. તો V3 નું ગુજરાતી શું થાય? તો મેં તમને શીખવાડ્યું હતું કે આનું ગુજરાતી આપણે હંમેશા એવી રીતે કરવાનું કે ઉશ્કેરાયેલા અથવા તો ગુસ્સે થયેલા, નારાજ થયેલા, એવું મેં તમને ગુજરાતી શીખવાડ્યું હતું. અહીંયા જો ઈડી લાગેલું છે ને એટલા માટે. એઝિટેટ આપેલું હોય તો એનું ગુજરાતી શું થાય? ઉશ્કેરવું થાય. બરાબર? વાક્યમાં કેવી રીતે ઉપયોગ થયેલો છે ને એ પ્રમાણે ગુજરાતી કરવાનું. તો જુઓ, પીકે બીકેમ નોટિસેબલી એઝિટેટેડ એટલે આખા વાક્યનું ગુજરાતી શું થશે? પીકે સ્પષ્ટ રીતે જોઈ શકાય તેવા ઉશ્કેરાયેલા બન્યા, અથવા તો ઉશ્કેરાયા એવું ગુજરાતી પણ થાય, અથવા તો ગુસ્સે થયેલા બન્યા. બરાબર? વાક્યનો અર્થ એવો જ નીકળે છે. ક્યારે? તો કે વેન એટલે જ્યારે. આસ્ડ ક્વેશ્ચન બાય ભાસ્કર રિપોર્ટર્સ. આસ્ડ એટલે પૂછ્યો, ક્વેશ્ચન એટલે ઘણા બધા પ્રશ્નો. કોના દ્વારા? બાય ભાસ્કર રિપોર્ટર્સ. હવે જુઓ, આ સમજવા જેવું છે. કેમ? તો હું તમને કહું. તો હવે જુઓ, આ ખૂબ જ સમજવા જેવું છે. અહીંયા જુઓ, આસ્ડ સીધું ક્રિયાપદ મૂકેલું છે તો તમને એમ થશે કે આ જ સબ્જેક્ટ છે. બરાબર? એવું નથી. અહીંયા જુઓ, બાય પણ આપેલું છે. વેન આસ્ડ ક્વેશ્ચન બાય ભાસ્કર રિપોર્ટર્સ. તો જો ભાસ્કરના રિપોર્ટરે તેમને પ્રશ્ન પૂછ્યા હતા. કંઈ પીકે ભાસ્કરના રિપોર્ટરને તો પ્રશ્ન પૂછ્યા ન હતા. એટલા માટે જો આસ્ડ આપેલું છે ને, આની જગ્યાએ શું આવવું જોઈએ? હી વોઝ આસ્ડ. એટલે કેવું સ્ટ્રક્ચર બનશે? પેસિવ વોઇસનું સ્ટ્રક્ચર બનશે. પરંતુ આ શેનો આર્ટિકલ છે? ન્યૂઝપેપરનો. તો ન્યૂઝપેપરમાં હંમેશા કયું ઇંગ્લિશ વપરાય? એડવાન્સ ઇંગ્લિશ વપરાય. બરાબર? તો એડવાન્સ ઇંગ્લિશમાં જુઓ, આ સબ્જેક્ટ જે અહીંયા અન્ડરસ્ટુડ છે કોણ છે? પીકે. અને આ શું છે? હેલ્પિંગ વર્બ. તો હેલ્પિંગ વર્બ મૂકતા નથી, સીધી શેનાથી શરૂઆત કરે છે? મુખ્ય ક્રિયાપદથી. અને અહીંયા પછી બાય મૂકે એટલે ખબર પડે કે આ પેસિવ વોઇસનું છે. તો આને શું કહેવાય? ક્વાસી પેસિવ કહેવાય. તો જુઓ, આ જે વાક્ય રચના છે ને, હી વોઝ આસ્ડ ક્વેશ્ચન બાય ભાસ્કર રિપોર્ટર્સ, આખું વાક્ય એવું થાય, પરંતુ હી વોઝ તો આપેલું નથી. એટલા માટે આ કેવું વાક્ય છે? પેસિવ વોઇસનું વાક્ય છે. તો જુઓ, ન્યૂઝપેપરમાં હંમેશા આવી જ વાક્ય રચના લખેલી હોય અને તમને હંમેશા કન્ફ્યુઝ જ કરે જો ન ખબર પડતી હોય તો. પરંતુ જો તમને આગળના વાક્યનું ગુજરાતી શું થાય એ ખબર પડી જતી હોય તો તમને પાછળનું વાક્ય જો તમે શબ્દ ટુ શબ્દ ટ્રાન્સલેટ કરો ને તો પણ આઈડિયા આવી જાય કંઈક ભૂલ થાય છે. બરાબર? તો જો આખા વાક્યનું ગુજરાતી કેવું થશે? એવું થશે કે ભાસ્કરના પત્રકારોએ પ્રશ્ન પૂછ્યા ત્યારે પીકે સ્પષ્ટ રીતે ગુસ્સે થયેલા બન્યા, અથવા તો ઉશ્કેરાયેલા બન્યા, નારાજ થયેલા જોવા મળ્યા. કોઈ પણ ગુજરાતી થઈ શકે. જો લખવું હોય તો આપણે શું લખશું? ઉશ્કેરાયેલા બન્યા. ત્યારબાદ આગળનું વાક્ય જુઓ, હિઝ ટોન એન્ડ મેનર ચેન્જ્ડ. તો અહીંયા જુઓ, અહીંયા એક વાક્ય પૂરું થાય છે કેમ કે કોમા આપેલું છે. કયો કાળ છે? સાદો ભૂતકાળ જ છે. મોટા ભાગે કયો કાળ હશે? સાદો ભૂતકાળ હશે, પૂર્ણ ભૂતકાળ હશે. બરાબર? જેમ જેમ આવશે જેમ આવશે એમ હું તમને કહેતો જઈશ. તો જુઓ, હિઝ ટોન એન્ડ મેનર. ટોન એટલે શું થાય? અવાજ થાય. એન્ડ મેનર એટલે શું થાય? વર્તન. ચેન્જ્ડ એટલે બદલાયું. તેમનો અવાજ અને વર્તન બદલાયા. સ્પેશિયલી ખાસ કરીને, રિગાર્ડિંગ ની બાબતે, હિઝ અર્લિયર ક્લેમ્સ. હિઝ એટલે તેમના, અર્લિયર એટલે પહેલાના, ક્લેમ્સ એટલે શું થાય? દાવાઓ. ખાસ કરીને તેમને જે પહેલા દાવાઓ કર્યા હતા એ બાબતે તેમનો વર્તાવ ટોટલી ચેન્જ થઈ ગયો. એટલે કે ખાસ કરીને જે તેમને અગાઉ દાવા કર્યા હતા એ બાબતે તેમનો વર્તાવ ટોટલ બદલાઈ ગયો, ચેન્જ થઈ ગયો, એવું કહેવા માંગે છે. તો જુઓ, ધેટ અહીંયા આગળ શું આપે છે કે તેમને કયા ક્લેમ કર્યા હતા? ક્લેમ્સ ધેટ, કે એમને ક્લેમ કર્યા હતા કે ઇફ જેડીયુ વોન. જેડીયુ એટલે શું થાય? એક પક્ષ જે તમને ખબર જ હશે, જો જોતા હશે ન્યૂઝ તો તમને ખબર હશે, જેડીયુ જનતા દળ યુનિટ. ઇફ જેડીયુ વોન મોર દેન 25 સીટ્સ હી વુડ ક્વિટ પોલિટિક્સ. તો અહીંયા જુઓ, શેનાથી વાક્ય જોડાયેલું છે? ઇફથી વાક્ય બને એટલે હંમેશા કેવું બને? કન્ડિશનલ સેન્ટેન્સ બને. અને અહીંયા જુઓ, આગળના જે બધા વાક્ય છે એ સાદા ભૂતકાળમાં આપેલા છે. એટલા માટે જે આ વાક્ય આપેલું છે ને એ પણ કેવું છે? ઇનડાયરેક્ટ સ્પીચમાં આપેલું છે. કારણ કે જુઓ, ધેટથી જોડાયેલું છે ને એટલા માટે. તો આ તમને ખબર પડવી જોઈએ. પ્રેક્ટિસ કરશો એમ ખબર પડશે. હવે આનું ગુજરાતી શું થાય એ હું તમને જણાવું. પહેલાં તો હું તમને જણાવું કે આ ઇફથી જોડાયેલું જેટલું વાક્ય છે ને એ કેવું વાક્ય છે? કન્ડિશનલ સેન્ટેન્સ કહેવાય. જો તમને કન્ડિશનલ સેન્ટેન્સ ન આવડતા હોય તો આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરજો.
એડવાન્સ ઇંગ્લિશમાં જજો અને ત્યાં તમને કન્ડિશનલ સેન્ટેન્સ શીખવા મળશે. કદાચ હજી વિડીયો નહીં આવ્યો હોય પણ ધીમે ધીમે બધા જ વિડીયો આવી જશે. ટોટલ 4 પ્રકારના કન્ડિશનલ સેન્ટેન્સ હોય. હવે એ 4 પ્રકારમાં શું શું ફેરફાર હોય ને અહીંયા હું તમને શીખવાડીશ. પરંતુ આ કેવું વાક્ય છે ને હું તમને જણાવી દઉં. તો અહીંયા જુઓ, ઇફ પહેલું વાક્ય છે કયું? આ પહેલું વાક્ય જુઓ, ઇફ ZU વોન, તો અહીંયા પૂરું થઈ જશે. શું આપેલું છે? V2 આપેલું છે, એટલા માટે કયું કન્ડિશનલ છે? ટાઈપ્સ 2. કારણ કે ટાઈપ્સ 2માં હંમેશા સાદો ભૂતકાળ હોય અને અહીંયા વિલની જગ્યાએ શું આવે? વુડ આવે. અને જો ટાઈપ્સ 1 વાળું વાક્ય હોય તો અહીંયા જે સાદો ભૂતકાળ છે ને એના બદલે શું હોય? સાદો વર્તમાન કાળ હોય અને વુડ આપેલું છે એની જગ્યાએ શું હોય? વિલ હોય પ્રથમ વાક્યમાં. અને આ બધી બાબત હું તમને કન્ડિશનલ સેન્ટેન્સમાં શીખવાડીશ જે આપણી એપ્લિકેશન ઉપર આવશે. તો આનું ગુજરાતી શું થાય એ જુઓ. તેમને દાવો કર્યો હતો કે ઇફ ZU વોન, જો જીતેત, ઇફ ZU વોન, જો જીતેત, ખાસ શું થાય છે? જીતેત. જો ZU જીતેત, શું? મોર દેન 25 સીટ્સ, 25 સીટ કરતાં વધારે. હી વુડ ક્વિટ પોલિટિક્સ. હી એટલે તે, વુડ એટલે શું? છોડી દેત. ખાસ કાલ્પનિક વાક્ય બનશે. હી વુડ છોડી દેત શું? પોલિટિક્સ એટલે કે રાજનીતિ. તો તે પોલિટિક્સ છોડી દેત. આવો એમને દાવો કર્યો તો અગાઉ ચૂંટણી થયા પહેલા માટે. તો અહીંયા એ જ બાબત ઉલ્લેખ કરેલો છે. તો આનું ગુજરાતી શું થશે? આવું થશે. હમણાં હું તમને બતાવું કે આખા વાક્યનું પરફેક્ટ ગુજરાતી શું થાય ગુજરાતી વાક્ય રચના પ્રમાણે. પરંતુ અહીંયા હું તમને શું સમજાવું છું. તો હવે તમને ખબર પડી ગઈ ને, ઇફથી વાક્ય જોડાયેલું એટલે કન્ડિશનલ સેન્ટેન્સ હોય. અને જે પહેલું વાક્ય બને એ શેમાં બનશે? V2 બનશે, એટલે કે સાદા ભૂતકાળમાં બનશે. અને સાદા ભૂતકાળમાં બને અને આ બીજું વાક્ય બને એમાં પણ આપણે ભૂતકાળનું રૂપ જ મૂકવું જોઈએ. તો વિલની જગ્યાએ શું થાય? વુડ થાય. વિલનું ભૂતકાળનું રૂપ અને વર્તમાનકાળનું રૂપ કયું થાય? વુડ થાય. તો જુઓ, આ બધી બાબત તમને ખબર હોય ને તો આ તમને સમજાય. તો હવે આપણે જોઈ લઈએ કે આખા વાક્યનું ગુજરાતી શું થાય. તો જુઓ, તો હવે જુઓ, આ બીજું આપણે ગુજરાતી કર્યું એનું આખો વાક્યનું ગુજરાતી શું થશે? જુઓ, ડ્યુરિંગ ધ પ્રેસ કોન્ફરન્સ, પત્રકાર પરિષદ દરમિયાન. હવે ખબર પડી ને, ડ્યુરિંગ એટલે શું થાય? દરમિયાન. તો પ્રેસ કોન્ફરન્સ એટલે પત્રકાર પરિષદ. PK became noticeably agitated when asked question by Bhaskar reporters. તો જુઓ, આ જે ભાષણનું વાક્ય છે એ ગુજરાતીમાં આગળ લખાય. કારણ કે જો મિનિંગ તો જ નીકળે. ભાસ્કરના રિપોર્ટર્સે પ્રશ્ન પૂછ્યા ત્યારે PK સ્પષ્ટ રીતે ઉશ્કેરાયેલા બન્યા. અહીંયા જો એજિટેટેડ એટલે શું થાય? ઉશ્કેરાયેલા. બીકેમ એટલે શું થાય? બન્યા. અને નોટિસેબલી એટલે શું થાય? સ્પષ્ટ રીતે. તો આવી રીતનું વાક્ય બનશે. ત્યારબાદ આગળનું વાક્ય જુઓ, હિઝ ટોન એન્ડ મેનર ચેન્જ, તેમનો અવાજ અને વર્તન બદલાઈ ગયું. તો અહીંયા જુઓ, અહીંયા પણ યુ લાગીને આવેલું છે એટલે સાદો ભૂતકાળ થાય. ઇસ્પેશિયલી એટલે ખાસ કરીને તેમની પહેલાની આ દાવાઓ બાબતે. ઇસ્પેશિયલી રિગાર્ડિંગ હિઝ અર્લિયર ક્લેમ્સ, તેમને શું દાવાઓ કર્યા હતા? તો જુઓ, ધેટ માટે અહીંયા મેં કે મૂક્યું. તો અહીંયા શું આપેલું છે? જો. તો જુઓ, અહીંયા ઇફ વાળું વાક્ય શરૂ થયું. જો, ઇફ એટલે જો ZU 25થી વધુ બેઠકો જીતે તો તેઓ રાજકારણ છોડી દેત. અહીંયા જુઓ, છોડી દેત, જીતેત, કાલ્પનિક વાત થાય છે ને. તો આવું પણ ગુજરાતીમાં આવે, આ કન્ડિશનલ સેન્ટેન્સમાં આવે. અને આવું તમે સાંભળતા જ હશો, બરાબર? તમે એમ કહેતા હોય ને, મને ખબર નહોતી, નહીં તો હું ફોન ઉપાડેત જ. ઉપાડેત, બરાબર? ખબર નહોતી, નહીં તો હું ફોન ઉપાડેત. તો આવા ઘણા બધા વાક્યો આપણે બોલતા જ હોઈએ છીએ. અને આ તમને ન આવડતું હોય તો આપણી એપ્લિકેશન ઉપરથી તમે શીખી લેજો. ત્યાં તમે ઘરે બેઠા આખું એકદમ શરૂઆતથી અંગ્રેજી બોલતા શીખી શકશો. લખતા તો શીખી જ શકો, કારણ કે જો બોલતા આવડે તો લખતા તો આવડે જ તે. અને જો લખતા જ ન આવડે તો બોલતા તો આવડે જ નહીં, બરાબર? કેમ કે વાક્ય કેવી રીતે બને એ પહેલાં ખબર પડવી જોઈએ ને. તો એ તમારે શીખવાનું છે. એ હું તમને શીખવાડીશ કે વાક્ય કેવી રીતે બને એ આપણી એપ્લિકેશન ઉપરથી તમે ઘરે બેઠા શીખી શકશો. ત્યારબાદ તમારે વાક્યો લખવાની પ્રેક્ટિસ કરવાની અને ત્યારબાદ તમારે અંગ્રેજી બોલવાની શરૂઆત કરવાની. ત્યારબાદ આગળનો આર્ટિકલ જુઓ. તો જુઓ, પત્રકારે કેવો પ્રશ્ન પૂછ્યો હતો ને એ અહીંયા આપેલો છે ઇન્વર્ટેડ કોમામાં. જે પ્રશ્ન પૂછ્યો હતો એ જ આપ્યો હતો. તો એમને શું પૂછ્યું હતું? તો એમને પૂછ્યું હતું યુ હેડ સેડ. તો જુઓ, હેડ પ્લસ V3 આપેલું છે. કયો કાળ થાય? પૂર્ણ ભૂતકાળ થાય. યુ હેડ સેડ, તમે કહ્યું હતું ધેટ એટલે કે ઇફ ZU વિન્સ, જો ZU જીતશે. અહીંયા શું ગુજરાતી થશે? જીતશે. કારણ કે અહીંયા જુઓ, અહીંયા ઇનડાયરેક્ટ સ્પીચમાં નથી, જેમ પ્રશ્ન પૂછ્યો હતો ને એવો જ પ્રશ્ન પૂછેલો છે એટલા માટે. ઇફ ZU વિન્સ મોર દેન 25 સીટ્સ યુ વુડ લીવ પોલિટિક્સ, તો તમે રાજનીતિ છોડી દેશો. આવો પ્રશ્ન પૂછ્યો હતો. એના જવાબમાં ગુસ્સે થઈ ગયા હતા કોણ? PK. તો આનું ગુજરાતી આવું થશે. હમણાં આપણે અહીંયા નીચે જોશું તે. જો પત્રકારે આવો પ્રશ્ન પૂછ્યો એટલે એમને જવાબ શું આપ્યો? તો અહીંયા જુઓ, તેમને જવાબ આપ્યો. તો અહીંયા જુઓ, જે જવાબ આપેલો છે ને એ જેવી રીતે બોલ્યા ને એવી રીતે જ આપેલો છે. અહીંયા કંઈ પણ ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ કરેલું નથી. જેમ શબ્દ હતા એવી રીતે જ કોમામાં આપેલું છે. એટલે કંઈ પણ ફેરફાર ન થાય, બરાબર? આ તમને ખબર પડવી જોઈએ. તો જુઓ, આઈ કોના માટે વપરાયું છે? PK, જેને જવાબ આપ્યો એને, પ્રશાંત કિશોરે, બરાબર? આઈ એમ નોટ હોલ્ડિંગ એની પોસ્ટ ટુ રિઝાઇન ફ્રોમ.
આઈ એમ નોટ હોલ્ડિંગ એટલે કે હું એવું કોઈ પણ પદ ધરાવતો નથી કે જ્યાંથી મારે રિઝાઇન કરવું પડે. ટુ રિઝાઇન ફ્રોમ એટલે કે જ્યાંથી હું રિઝાઇન કરી શકું. રિઝાઇન એટલે શું થાય? રાજીનામું દઈ શકું એવું ગુજરાતી થાય, બરાબર. આઈ એમ નોટ હોલ્ડિંગ અને અહીંયા જુઓ કયો કાળ થશે? અહીંયા જુઓ કયો કાળ થશે? ચાલુ વર્તમાન કાળ. એવું હું કોઈ પણ પદ ધરાવી રહ્યો નથી કે જ્યાંથી હું રિઝાઇન કરી શકું, બરાબર. આટલું ગુજરાતી થશે. ત્યારબાદ આગળ જુઓ આઈ નેવર સે કયો કાળ થાય? સાદું ગુજરાતી શું થશે? મેં ક્યારેય ન કહ્યું. શું ન કહ્યું? આઈ વુડ લીવ બિહાર કે હું બિહાર છોડીશ. જુઓ વુડ આપેલું છે, ગુજરાતી શું થશે? હું બિહાર છોડીશ. લીવ એટલે છોડવું થાય અને આઈ એટલે હું થાય. અને અહીંયા જુઓ ધેટ એટલા માટે નથી આપ્યું કારણ કે આ જે પીકે બોલે છે ને એ જ ડાયરેક્ટ એવા જ વાક્યો લખેલા છે. તો આ ઇનડાયરેક્ટમાં આપેલું નથી. જો ઇનડાયરેક્ટમાં આપેલું હોત તો અહીંયા આપણે ધેટ ઉમેરવું પડે, પરંતુ ઇનડાયરેક્ટ નથી એટલા માટે અહીંયા ધેટ ન લાગે. આપણે એમ કહેતા હોય ને આઈ નેવર સેડ આઈ વુડ લીવ બિહાર, બરાબર, એટલા માટે. ત્યારબાદ આગળનું વાક્ય જુઓ આઈ હેવ ઓલરેડી રિટાયર્ડ ફ્રોમ એક્ટિવ પોલિટિક્સ. તો અહીંયા એક વાક્ય પૂરું થાય છે. જુઓ આઈ હેવ ઓલરેડી રિટાયર્ડ, હેવ પ્લસ V3 આવેલું છે. કયો કાળ થાય? પૂર્ણ વર્તમાન કાળ થાય. તો આ વાક્ય કયા કાળનું છે? પૂર્ણ વર્તમાન કાળનું. તો પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય હોય તો કેવું ગુજરાતી થાય? સબ્જેક્ટે કોઈ કામ કર્યું છે. આઈ હેવ ઓલરેડી રિટાયર્ડ ફ્રોમ એક્ટિવ પોલિટિક્સ એટલે કે હું પહેલેથી જ તે જે સક્રિય રાજકારણ છે તેમાંથી હું નિવૃત્ત થઈ ગયો છું. તો આ વાક્યનું ગુજરાતી શું થશે? આ વાક્યનું ગુજરાતી એવું થશે કે હું પહેલાથી જ જે સક્રિય રાજકારણ છે તેમાંથી નિવૃત્ત થઈ ગયો છું. બટ એટલે શું થાય? પણ થાય. આઈ નેવર સેડ મેં ક્યારેય ન કહ્યું આઈ વુડ સ્ટોપ ટોકિંગ અબાઉટ બિહાર. આઈ વુડ સ્ટોપ એટલે હું બંધ કરી દઈશ. વુડનું ગુજરાતી શું થાય? વિલ જેવું જ થાય કારણ કે આ નજીકનું ભવિષ્યકાળ દર્શાવે, વર્તમાન સમય દર્શાવે વુડ, એટલા માટે. અને આ તમને ન ખબર હોય તો આપણો સાદો ભવિષ્યકાળનો લેક્ચર જોઈ લેજો. મેં એમાં તમને વુડ ક્યારે આવે, વિલ ક્યારે આવે, મે ક્યારે આવે, માઇટ ક્યારે આવે, મસ્ટ ક્યારે આવે, બધી બાબત શીખવાડી છે, બરાબર. આઈ વુડ સ્ટોપ ટોકિંગ અબાઉટ બિહાર. મેં એવું ક્યારેય ન કહ્યું કે હું સ્ટોપ એટલે બંધ કરી દઈશ. શું? ટોકિંગ અબાઉટ બિહાર, બિહાર વિશે બોલવાનું બંધ કરી દઈશ. અહીંયા જુઓ ટોકિંગ આઈએનજી લાગી રહેલું છે ને, કેમ? કારણ કે એક ક્રિયાપદ તો ઓલરેડી આવેલું જ છે. તો આ ટોકિંગ રહ્યું ને એ વધારાની માહિતી આપે છે આ સ્ટોપ વિશે, એટલા માટે તો આઈએનજી લગાડવું પડે ફરજિયાત. ત્યારબાદ આગળનું વાક્ય જુઓ પીકે અપિયર્ડ એટલે દેખાયો. સાદો ભૂતકાળનું વાક્ય છે કારણ કે ઈડી લાગીને આવેલું છે. હેવ હેઝ કે હેડ કંઈ આપેલું નથી આગળ, એટલા માટે. તો કયા કાળનું વાક્ય થાય? સાદો ભૂતકાળ, કારણ કે V2 આવે સીધું જ સબ્જેક્ટ પછી, એટલા માટે. આ પીકે એટલે કોણ? પ્રશાંત કિશોર. પીકે અપિયર્ડ એટલે દેખાયા. અપિયર્ડ એટલે શું થાય? દેખાયું, બરાબર. અપિયર એટલે દેખાવું થાય અને અપિયર્ડ એટલે શું થાય? દેખાયું. કેવી રીતે દેખાયા? વિઝિબલી એટલે જોઈ શકાય તેવા. અપસેટ એટલે કેવા? નારાજ, ગુસ્સે થયેલા, બરાબર, ખુશ ન હોય તેવા, એવા દેખાયા. ક્યારે? તો કે ડ્યુરિંગ એટલે દરમિયાન. મચ ઓફ ધ કોન્ફરન્સ એટલે મોટા ભાગની કોન્ફરન્સ દરમિયાન. ફોલોઈંગ ધીસ લાઇન ઓફ ક્વેશ્ચનિંગ જ્યારે આ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવતા હતા ત્યારે, બરાબર. તો જુઓ આ બધી વધારાની માહિતી છે. કોના વિશે? વાક્ય વિશે. તો આપણો સબ્જેક્ટ છે જે આપણું વર્બ છે. ત્યારબાદ જુઓ અપિયર્ડ એટલે દેખાયા. કેવા દેખાયા? વિઝિબલી અપસેટ. ક્યારે? તો ડ્યુરિંગ મચ ઓફ ધ કોન્ફરન્સ ફોલોઈંગ ધીસ લાઇન ઓફ ક્વેશ્ચન એટલે કે મોટા ભાગની કોન્ફરન્સ દરમિયાન જ્યારે આ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવતા હતા ત્યારે, બરાબર. આખું ગુજરાતી તો એવું જ થાય. હવે આખા વાક્યનું ગુજરાતી શું થાય ને એ સમજો. અહીંયા જુઓ તે જવાબમાં બોલ્યા. તો અહીંયા જુઓ આ જે પ્રશ્ન પૂછ્યો ને એ આમાં નહીં આપ્યું હોય. અહીંયા આગળ એવું હતું કે તે જવાબમાં બોલ્યા, મતલબ તેમને આન્સર આપ્યો. તો જો અહીંયા કોમ આપેલું છે એટલે તમને ખબર પડશે કે આ ડાયરેક્ટ સ્પીચ છે, બરાબર, ઇનડાયરેક્ટ સ્પીચ નથી. તો જો આઈ એમ નોટ હોલ્ડિંગ એની પોસ્ટ ટુ રિઝાઇન ફ્રોમ. હું કોઈ એવા હોદ્દા ઉપર નથી કે જેથી રાજીનામું આપી શકું, બરાબર, કે જ્યાંથી રાજીનામું આપી શકું. તો આનું ગુજરાતી થશે. ત્યારબાદ આઈ નેવર સેડ મેં ક્યારેય ન કહ્યું, નથી નહીં, શું આવશે? મેં ક્યારેય ન કહ્યું કે હું બિહાર છોડીને ચાલ્યો જઈશ, બરાબર, ચાલ્યો જઈશ એવું આવશે. તો અહીંયા જો જઈશ આવેલા છે ને કેવા શબ્દો છે? ભવિષ્યકાળ જેવા. તો એટલા માટે અહીંયા શું આપેલું છે? વુડ, કારણ કે વર્તમાન સમય અને ભૂતકાળના સમયમાં ભવિષ્યકાળ જેવા શબ્દો આપેલા હોય એટલે શૂનો ઉપયોગ કરવો જોઈએ? વુડનો ઉપયોગ કરવો જોઈએ. ત્યારબાદ આગળનું વાક્ય જુઓ આઈ હેવ ઓલરેડી રિટાયર્ડ ફ્રોમ એક્ટિવ પોલિટિક્સ. હું પહેલેથી જ સક્રિય રાજકારણમાં નિવૃત્ત થઈ ગયો છું. તો જુઓ સબ્જેક્ટે કોઈ કામ કર્યું છે, અર્થ નીકળે છે ને. તો ત્યારબાદ આગળનું વાક્ય વાંચો બટ આઈ નેવર સેડ આઈ વુડ સ્ટોપ ટોકિંગ અબાઉટ બિહાર. પરંતુ મેં ક્યારેય ન કહ્યું. તો અહીંયા જુઓ ન કહ્યું એટલે સાદા ભૂતકાળનું નકાર વાક્ય થાય કે હું બિહાર વિશે બોલવાનું બંધ કરી દઈશ. તો જુઓ આમાં મુખ્ય ક્રિયાપદ શું આપેલું છે? સ્ટોપ. આઈ વુડ સ્ટોપ એટલે હું બંધ કરીશ. શું? ટોકિંગ અબાઉટ બિહાર. ટોકિંગ એટલે બોલવાનું, બરાબર. તો આઈએનજી વાળું રૂપ હોય ને એનું ગુજરાતી આવું થાય, જો બોલવાનું, બરાબર. ત્યારબાદ આગળનું વાક્ય વાંચો પીકે અપિયર્ડ વિઝિબલી અપસેટ ડ્યુરિંગ મચ ઓફ ધ કોન્ફરન્સ ફોલોઈંગ ધીસ લાઇન ઓફ ક્વેશ્ચનિંગ. અહીંયા જુઓ અહીંયા ભલે ધીસ લાઇન ઓફ ક્વેશ્ચનિંગ પાછળ આપેલું હોય પરંતુ ગુજરાતી ભાષામાં આપણે ટ્રાન્સલેટ કરીએ એટલે શરૂઆતમાં આવે
એ તમને ખબર પડવી જોઈએ અને આ તમને ધીમે ધીમે ખબર પડશે. આ પ્રકારના પ્રશ્ન પૂછાયા પછી પરિષદ દરમિયાન તો જો આ જે મેઇન વાક્ય હતું ને એ અહીંયાથી શરૂઆત થશે. પીકે મોટા ભાગે સ્પષ્ટ રીતે નારાજ દેખાતા હતા, અથવા તો અહીંયા શું આવેલું હશે, નારાજ દેખાયા. બરાબર, આવી રીતના પણ લખેલું હોય, કારણ કે જો દેખાતા હતા તો વારંવાર દેખાતા હોય ને, એક જ વારની વાત થતી નથી. તો ભૂતકાળમાં કોઈ વારંવાર કામ થતું હોય તો સ્ટોરીમાં શું લખવાનું, સાદો ભૂતકાળ લખવાનું. એ પણ મેં તમને શીખવાડી દીધેલું છે. બરાબર, તો ગુજરાતી આવી રીતે કરવાનું ટૂંકમાં. પીકે મોટા ભાગે સ્પષ્ટ રીતે નારાજ દેખાયા. આના આગળ પણ હજી આર્ટિકલ રહેલો છે, પરંતુ જો આપણે કન્ટિન્યુ કરશું ને તો મોટો વિડીયો થઈ જશે. તો જુઓ, તમે કદાચ આ પહેલી વાર આવી રીતના જોતા હશો તો કદાચ એક વારમાં ખબર ન પડે તો બીજી વાર જોજો, ત્રીજી વાર જોજો, અને તેમ છતાંય ખબર ન પડે તો કોમેન્ટ બોક્સમાં તમે મને જણાવજો. હું તમને જરૂર રિપ્લાય આપીશ. થેન્ક યુ.